આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો હતો. આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો હતો, જેમાં પ્રથમ દિવસે 8 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું અને 12-30 કલાક સુધી 8 ઉમેદવારી પત્ર વિતરણ થયા હતા તથા 2 ફોર્મ ભાજપ, 1 ફોર્મ જનસંઘ પાર્ટી અને 5 ફોર્મ અપક્ષ ઉમેદવારોને વિતરણ કરવામાં આવ્યા હતા. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના નવા ગામે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા. હિંમતનગર તાલુકાના નવા ગામ ખાતે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા. રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ વિરોધ શરૂ થયો હતો, જેથી નવા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી. ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશબંધી રહેશે અને ભાજપના કાર્યકરો અને આગેવાનોની ગામમાં સખત પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.